વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા ફીમાં કરવામાં આવેલ તગડા વધારાનો વિરોધમાં વાલી મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ ઉગ્ર આંદોલન આજે ચોથા દિવસમાં પ્રવેશ્યું છે। ત્યારે આંદોલન આજે વળાંક લીધો હતો। મોટી સંખ્યામાં વાલીઓ આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને જુબેલી સર્કલથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટરની અવેજીમાં અધિક કલેક્ટર D.A. શાહને એક આવેદન પત્ર પાઠવીને કાળઝાળ મોંઘવારી અને મંદીના સમયગાળામાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા શૈક્ષણિક ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેનો અમલ ન કરે તેની માગણી કરવામાં આવી હતી। સોમવાર સુધીમાં સંચાલકો દ્વારા ફી વધારો પરત નહીં ખેંચે તો ના છૂટકે આંદોલનને ઉગ્ર બનાવીને ટ્રસ્ટીઓના નિવાસસ્થાન સામે ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે। વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલના વાલીઓ આજે 11 કલાકે ભુજના જુબેલી સર્કલ ખાતે સમૂહમાં એકત્રિત થયા હતા। ત્યારબાદ હાથમાં ફી વધારો રદ કરવા માટેના બેનરો ધારણ કરીને રેલી સ્વરૂપે નીકળ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેલા વાલી મંડળના ભાઈ બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ અધિક કલેક્ટર D.A. શાહને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં શાળાના સંચાલક દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે તેનો અમલ ન કરવા રજૂઆત કરવામાં આવી છે। સાથોસાથ આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે શાળામાં કેટલીક આનુષંગિક સુવિધાઓની પણ ઉણપ છે તે પૂર્ણ કરવા રજૂઆત કરી છે। ટ્રસ્ટી મંડળમાં વાલી મંડળના સભ્યોનો સમાવેશ કરવા રજૂઆત કરાઈ છે। અમુક વિદ્યાર્થીઓને બસની સુવિધા પણ મળતી નથી તો તાકીદે બસની સુવિધા આપવામાં આવે તેવી રજૂઆત છે। સ્કૂલ દ્વારા આપવામાં આવતો નાસ્તો અત્યંત નબળી ગુણવત્તાવાળો હોય છે। ખાસ કરીને કઠોળ સડેલી હાલતમાં હોય છે ત્યારે પૌષ્ટિક નાસ્તો આપવા રજૂઆત કરાઈ છે। વાલી મંડળ દ્વારા આજે રજૂઆત માટે સમય માંગવામાં આવ્યો છે તો સંચાલકો સમય આપતા નથી તો વાલી મંડળને રજૂઆત માટે વ્યવસ્થિત સમય ફાળવવો અને તે અંગેની જાણકારી આપવા રજૂઆત કરવામાં આવી છે। પ્રતિ માસે વાલી મંડળ સાથે એક બેઠક યોજવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને સ્કૂલના પ્રોગ્રામમાં વાલી મંડળને ઉચિત સન્માન મળે તે કાળજી રાખવા જણાયું છે અને ખાસ કિસ્સામાં બાળકોને રજા આપવા માટે મેનેજમેન્ટ કડક વલણ અપનાવે છે તે બાબતને વખોડી કાઢીને ખાસ કિસ્સામાં રજા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। આજરોજ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં જયેન્દ્ર ઠક્કર, રાજેશ વાળા, નવીન પટેલ, સિદ્દીક ખત્રી, ભદ્રેશ દોશી, હરિભાઈ આહિર, કીર્તિબેન ભગત, અંજલિ શુક્લ, કૃષ્ણાબેન ઠાકર, જયશ્રીબેન રૂડાણી સહિતના 250 જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હી સરકારે ગુજરાતની આ વાત સાંભળવી જોઈએ। ગુજરાતના ઉચ્ચતર ભવિષ્યનો સવાલ છે। તૈયાર થઈ ગયા છે તો એ બાળકનું ભવિષ્ય શું? એ લોકોનો સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે। સાયકોલોજી ઇફેક્ટમાં એ લોકોને શિક્ષક બદલાશે, એની પદ્ધતિઓ બદલાશે, એના ફ્રેન્ડ સર્કલ બદલાશે। સાયકોલોજી ઇફેક્ટમાં ગુજરાતનું ભણતર ક્યાં જશે? અત્યારે ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાત બહાર જઈને પરફોર્મન્સ નહીં કરી શકે। એટલે બને તો એજ્યુકેશનનું જે આ વસ્તુ સમજી શકે છે એને પોતાનો અંગત અભિપ્રાય લઈ ને આ ભણતરનો ધંધો બંધ કરવો જોઈએ અને બને તો આ રાજકારણ નથી, આ ફક્ત બાળકોના ભવિષ્યનો સવાલ છે। આ કોઈ જ રાજકારણ નથી, આમાં ફક્ત વાલીઓ છે ને વાલીઓના બાળકો છે અને જે મેનેજમેન્ટમાં છે એમના પણ બાળકો હોય છે તો એમણે પણ થોડું દરગુજર કરી અને અમારી ફિલિંગ સમજવી જોઈએ। અમે મેનેજમેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવી બધી વસ્તુ હોય તો અમને સાથે રાખીને કરો। ઓન ધ સ્પોટ તમે નિર્ણય લઈ લો છો, મહિના પહેલા જાણ બી નથી કરી કે બીજા વાલીઓ જે મધ્યમ વર્ગના છે એની સગવડ કરે। મારી પોઝિશન ન હોય તો હું મારા બાળકને કાઢી લઉં। અત્યારે ન ઘરના ને ઘોડાના, ન ઘરના ને ઘાટના કૂતરા જેવી હાલત છે વાલીઓની। આજે મારું નામ જયેન્દ્ર ઠક્કર છે। આજે અમે 3 દિવસ થયા વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલની અંદર વિરોધ પ્રદર્શન કર્યું, ટ્રસ્ટીઓને મળવાનો સમય માંગ્યો। અમે બહુ અલગ અલગ રીતે આપણા મીડિયા માધ્યમ દ્વારા ખ્યાલ જ છે પણ કોઈ તરફથી ઝૂકવા તૈયાર નથી। જાણે આ લોકોને બસ ગરજ જ છે અમને એ રીતનું વર્તન કરી રહ્યા છે કે અમારા વગર એમના બાળકોનો અભ્યાસ આગળ વધશે નહીં। કેમ કે આના ઉપરથી તો એવું લાગે છે કે શું એના ઉપર મોટા નેતાઓનો હાથ છે, કોઈ મોટા માણસોનો હાથ છે કે જેથી આવી રીતે આ વાલીઓ સાથે અન્યાય કરી રહ્યા છે। કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આપતા। 3 દિવસ બાદ અમે કલેક્ટર સાહેબશ્રીને, શિક્ષણ અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું। આજે સવારે અમે ટાઉન હોલથી જુબેલી ગ્રાઉન્ડ થઈ અને કલેક્ટર ઓફિસ પહોંચ્યા। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટર સાહેબે અમને રિસ્પોન્સ આપ્યો છે। 3 જગ્યાએ અત્યારે ઇમિડિયેટલી અત્યારે ફેક્સ કરવાનું કહી દીધું છે। અજમેર જે બોર્ડ છે ત્યાં પણ ફેક્સ કરવાનું કીધું છે। અમને સારી રીતે રિસ્પોન્સ આપ્યો છે। એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આનો તાત્કાલિક નિર્ણય લઈ અને આમાંથી બધાને રાહત આપે। હવેની લડત અમારી આવતીકાલે 10 વાગે સવારે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ ખાતે
દરેક વાલીઓની મિટિંગ રાખવામાં આવેલી છે. એ વાલીઓની મિટિંગ સાથે સાથે અમે ટ્રસ્ટીઓને લેટર લખેલો છે કે ટ્રસ્ટીઓએ હાજર રહેવું, કારણ કે અમે ટ્રસ્ટીઓને મિટિંગ બોલાવવાનું કહેલું પણ ટ્રસ્ટીઓ નથી બોલાવી, એટલે વાલીઓને ફરજ પડી છે કે મિટિંગ બોલાવવાનું, એટલે વાલીઓએ ટ્રસ્ટીઓને બોલાવે છે અને વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલની અંદર જ અમે રાખી છે. હવે આ મિટિંગ ત્યાં અમને કરવા દેશે નહીં કરવા દે આના માથે, કેમ કે અમે બધા નાના માણસો છીએ, કે આ કાલે શું પણ અમારા ઉપર કરી બેસે એનું પણ અમને કાંઈ ખ્યાલ નથી, કેમ કે આ હુમલા બી થઈ શકે, આમાં શું બી થઈ શકે અમને કાંઈ ખ્યાલ નથી એમ, કેમ કે આની બધી આટલું બધું જો મક્કમતા છે તો આ પાછળ કંઈક પીઠ પાછળ હશે આવું લાગે છે હવે તો. એટલે આના પાછળ કાલે અમને પૂરેપૂરો ન્યાય મળે અને અમે ટ્રસ્ટીઓને પણ એટલી નમ્ર અરજ કરીએ છીએ કે તમે પણ હાજર રહીને આનું સોલ્યુશન લાવો, જેથી કરીને તમારી સ્કૂલનું નામ પણ જે હાલે છે એમાં પણ વધારો થાય, જેથી કરીને ઘટાડો ન થાય અને દરેકના બાળકોના વાલીઓને ન્યાય મળે અને સારું ભવિષ્ય એમનું સુધરે એવી આપની પાસે આશા રાખું. પબ્લિક સ્કૂલ વાલીગણ તરફથી જે રજૂઆત આવી છે એનો અમે અભ્યાસ કરી અને એમાં જે કંઈ અધુરાશો છે એ દૂર કરીશું, સરપ્રાઇઝ વિઝિટ લેશું, સાહેબશ્રીનું ધ્યાન દોરીશું અને આ બાબતનો તાત્કાલિક નિવેડો આવે એ માટેના પ્રયત્નો અત્રેની કચેરી તરફથી કરવામાં આવશે. કરીને અત્યારે જે બહુ મોટો પ્રશ્ન આપણા વાલીગણ તરફથી આવી રહ્યો છે ફીનો ટોકિંગ વધારો, એ ઉપરાંત પણ જે મૌખિક રજૂઆતો અને લેખિતમાં છે કે શાળામાં ઓચિતાની ફી વધારો, બીજા ઘણા બધા પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લગતા, ને એ દરેક બાબતે ધ્યાનમાં લે. સરકારી શાળામાં તો ફી નોર્મલ ફી હોય છે, ખાનગી શાળામાં ટોકિંગ વધારો સગવડના નામે એ લેતા હોય છે અને ઘણીવાર વાલી પણ ખાનગી પ્રત્યે એમને ઘણી બધી રુચિ હોય છે.